ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે જો વિડીયો બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે જો 9 આજે સન્ડે છે, આજે અમારા રજા છે અને આજે આપણે 9 આતા 9 બેઠો છું, નહીં લીધું. જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને ગુડ નાઈટ. જય મે નાની કરી દીધી બેટા? નાની કરી કે ના કરી દે? ક્યાં કરી? વારજો હતા ગંધારો જેવો લાગે. નાયો તું? કાકાને જમજામ કેવો લાગે? મસ્ત ફ્રેશ લાગે ને? કાકા નાયો એવું લાગે ને? તને નથી લાગતું નાયો એવું? ક્યારે તું નાયો? ક્યારે નાયો? ક્યારે પણ? એ તો કે મને પેલા ક્યારે તું નાયો? ખબર? હા બોલ. પપ્પા હતા ને, પપ્પા હા અંદર રૂમમાં હતા ને, પપ્પા જતા રહ્યા ને ત્યારે મમ્મીને મેં પૂછ્યું, મમ્મી હું નાઈ લઉં? તો નાવા માંડ્યો. પપ્પા હતા તે નાઈ લીધું એમ? તારે એ ટાઈમે નાઈ લીધું એમ પપ્પા જોડે? પપ્પા જોડે નહીં, પપ્પા ગયા પછી. પપ્પા ગયા પછી તે નાયો એમ? હા. સરસ. ચલો આપણે જોઈએ ભાભી શું કરે છે. ગુડ મોર્નિંગ. હા ભાઈ, બહુ તડકો આવે કા? પ્રકાશ બહુ આવે. હવે બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બ્લોગમાં સ્વાગત છે. આજે બનાવું છું મિક્સ શાક. જોરથી બોલો, બહાર આવે નહીં આવે અવાજ આવે. મિક્સ શાક બનાવું છું ને દાળ ભાત બનાવ્યા છે અને રોટલી. અને મમ્મીની લોકો નીકળી ગયા છે એટલે રસોઈની તૈયારી. મમ્મી આવે છે? નીકળી ગયા? હા, આવી છે. બસમાં બેસી ગયા. હા. મમ્મી કાલે બહારગામ ગયા હતા અને આજે આવે છે પાછા રિટર્ન. અને તમે કાલે આજે વિડીયો અપલોડ કરી દીધો. આજે બ્લોગમાં જે જોઈ લેજો કે મમ્મી ક્યાં ગયા હતા. એમના મામાના ગામ હતું, અહીંયા ગયા હતા મમ્મી. બરાબર. સ્મિતિ ડાર્લિંગ. જો અમાર પર આ પ્યો હા, હવાર લાયા હતા બેસી. મમ્મી તમે પહોંચી ગયા? હજી અત્યારે આવ્યા છું. આઈને હાથ પગ ધોયા ના જમવા બેઠા. 1 વાગે પહોંચ્યા ઘરે. ચરણમાં બધાને છ શબ્દ છે. ચાલો મિત્રો, જમી લો બધા હવે જમવા. બધાને છ કેવો તડકો હતો? બહુ તડકો તોબા પાકી જાય. બધાનો ગ્લાસ એટલો તડકો લાગે એટલે ક્યારે ન જોવાય. ગામડામાં પણ મજા આવી ગઈ ને? પણ તમને આ મજા આવી, બહુ મજા આવી. પણ આમ તાપ જ એટલો લાગે ને, એટલો થાક લાગ્યો ને આખી રાતના ઉજાગરા. સવાર 4 વાગે સુધી જાગ્યા હતા. 4 વાગે ડાકલા ને બધું પૂરું થયું પછી ઉઠા. 6 વાગે ઉઠા નહીં જોઈને ફટાફટ બસે 7 વાગે ને બસે. ચલો. 1 વાગે પહોંચ્યા અહીંયા. કેટલા વાગે પહોંચ્યા? 7 વાગે બેઠા હતા, 1 વાગે પહોંચ્યા અત્યારે ઘરે. હા. 1 વાગે. ચલો મિત્રો, હવે આપણે જમવા બેઠા છીએ. આ મિક્સ શાક છે, દાળ ભાત રોટલી. એટલે હટાવો જા. અને છાશ, ઠંડી ઠંડી છાશ. અત્યારે તડકામાં છાશ પીવાનું રાખજો બધાને. અમે છાશ પીવી કેમ કે તડકો વધારે છે, ગરમી બી એટલી બધી વધારે. બધી છાશ પીધી ને દાંત વાળ્યો. એ ખટુંબરી છાશ હતી. ખટુંબરી છાશ. ખટુંબડી હતી. લાય બટાય. હવે મારો વારો. ઓકે. ચલો મિત્રો, આપણે જમી લઈ છીએ. જમીને પછી આપણે સૂઈ જશે કેમ કે તડકો એટલો બહાર છે. હું તો બહાર આંટો મારવા ગયો હતો તો તડકો એટલો લાગ્યો કે મારે હાથની ચામડી બળવા માંડી હતી. બરાબર. તાર ડીશ કઈ? હવે આપણે જમી લઈએ, જમીને સૂઈ જાય પછી આપણે સાંજે મળશું. ચલો મિત્રો, બસ જો અત્યારે આરામ કરીને ચા પાણી પી લીધા છે અને હવે અત્યારે એક આપણે ચેલેન્જ વિડીયો બનાવી છીએ. અને ચેલેન્જ વિડિયો બોલ. જો આમ ચલો મિત્રો, આ બધી ગેમ હોય અને આમાં સેમ ટુ સેમ કરી દે એને આ વિસોડાની બોટલ મોટી પીવા મળશે. અને આમાં સેમ ટુ સેમ માં જોવાનું નથી અને કે કઈશો તો ઈ ગેમ હારી જાય, કોઈ નહીં રમે. ચલ ચાલુ કર. જે જીતી જાય એ વિનર બનશે. બધા ફરીથી ગેમ રમે. ચાલુ કર. સ્ટાર્ટ. આવું
કર્યું અહીંયા વેફર હે ઓય ગોંડા સ્ટેડી ગો ગો નો ઓ સેડ્યા હવે મમ્મી નો સ્ટાર્ટ નહીં કર્યું ખોટું કેવું લાગે ખોટો હે ખોટું ખોટું પડું દા ફટાફટ ટાઈમ નો લાગવો જોઈએ આમાં નો બરાબર ઉપર ઓલું કાકાને માથે પહેરાઈ દે સ્મિત વિનર બને એટલે નીચે સફેદ બટન દબાવો ખબર પડે કે આ બધી પરફેક્ટ વસ્તુ હોય યા હું જીતી ગયો છું ગાઈસ આપણા વિનર છે મમ્મી ભાભી અને સ્મિત ના કાકા સ્મિત અને હું બંને જીતી ગયા છીએ અને ભાભીના વિનર હે ને Very ભાભી good. અને મમ્મી હે ને હારી ગયા છે જીતુ આપણે બંને જીતી ગયા ટેક 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 ક્લેપ 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 ચલો ગાઈઝ આપણે ગેમ રમી લીધી છે અને આપણે જો વિનર હું છું કેમ કે હું જીતી ગયો હતો બધું સેમ ટુ સેમ વસ્તુ મેં કરી નાખી હતી બરાબર અને મમ્મી અને ભાભી હે ને હારી ગયા હતા એટલે એમને કઈ વસ્તુ નહીં મળે અત્યારે ખાલી નાસ્તો મળશે અને આપણે જીતી ગયા આપણે જે બધું આ જે બધો નાસ્તો રહ્યો ને એ આપણે ખાવાનું બધાને સાથે મળી બરાબર હવે આપણે ચલો નાસ્તો કરી લઈએ પછી આપણે તમને મળીએ અને આજે તો ગામડેથી આવ્યા ને થાકીને ટેર થઈ ગયા છીએ ને કાલે આખો દિવસ બહુ આનંદ થયો મજા આવી માતાજીનો માંડવો હતો મારા મામાના ઘરે અને માંડવામાં બધા આપણા ફેમિલી મોસાળ પક્ષવાળા ભેગા થયા હોય કેવી મજા આવે આનંદ આવે અને આજે સવારથી નીકળી ગયા હતા બસમાં તો બપોરે 1 વાગે આવ્યા ઘરે આવ્યા અને જયમાં નાહી ધોઈને આરામ કરી સૂઈ ગયા કે આખી રાત ડાકલા ને બધું વાગતું હતું એટલે જાગ્યા હતા અને બહુ આનંદ કર્યો ને માતાજીના ગરબા ગાયા ને ગુણગાન ગાયા ને આનંદ કર્યો એટલે થાકી ગયા હતા લાઈન કંઈ બીજું વધારે કામ નથી કર્યું તો ચાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરીશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની નાની એવી કોમેન્ટ કરો અને ચાલો મિત્રો ગુડ નાઇટ મળીએ કાલે સવારમાં નવા બ્લોગમાં